સુશીલા ફ્રેન્ડ છે ને ભીજન ચલા લે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. અને અત્યારે વાગી ગયા છે સાંજના 4 વાગી ગયા છે. અને આજે હે ને વરસાદ થોડો કેમ રહ્યો હે ને, તો મારે હે ને ગામમાં જવું છે. તો અલ્કેશને મેં કીધું કે હાલો ને મને ગામમાં લઈ જાઉં. તો અલ્કેશ કે તારે હે ને હાલીને જવું પડે, કેમ કે ગાડી હાલે નહીં ને એટલે. તો મને તો હે ને હાલવાની આળદ આવતી હોય, પણ શું કરું, મારે જવું પડે ને, એવું કામ હે ને એટલે જવું પડે, તોય તે હાલવું પડશે હે ને અલ્કેશ? તો ફ્રેન્ડ્સ, બીજું તો કાંઈ કામ નથી, પણ કામ છે મારે હે ને આ મોટા બેન ઓલું ઇનામ ખોલાવ્યું હતું ને, તો એમાં સાડી આવી હતી. તો એ કે માર ના થોડવી, તો મેં કીધું મારે ના થોડવી. તે પછી કે તો શું કરું, ગોદડું થયું. પછી મેં કીધું કે લાવ ને એવી હે, મને કે તું લઈ જા એમ. તો પછી મૂકીને આવતી રહી ને, તો પછી એ લઈને આવ્યા હતા, અહીંયા આવ્યા ને, તો નહીં કે તારે સીવડાવીને પહેરવી હોય ને તો પહેરજે એમ. તો મેં કીધું વાડીમાં નવરા નવરા પહેરવા હાલે, એટલે આમ તો સારી છે પણ થોડીક એવી હે તો મફત નો મળે લઈ લીધી. મફત નું આપણે ક્યાં જવા દે એવા છે ના ફ્રેન્ડ્સ. હું એટલી બધું બધા એનું નથી મફતમાં લેતી, પણ તો એ આપી મોટા બેને એટલે પછી લઈ લીધી. એટલે આને હે ને બ્લાઉઝ કટિંગ કરીને સીવડાવવા નાખવાનું હોય ને, ફોલ સેડા ને એવું બધું કરાવવાનું હોય ને. આ બ્લાઉઝ ની તૂટી ગઈ છે દોરી, દોરી નાખવાની હે ને નવી. ખબર પડી ગઈ તમને? સારું હાલો. તો એવું કરવાનું હે એટલે લઈ લીધું. અને નવરા હે ને તો જાય, નકર કામ ખેમ વાડીનું હોય ને તો ન જવાય હે ને. હાલો, અને વરસાદ એ થોડો ગયો હોય તો જાય. થેલી નથી હરકી, લો આમાં નાખી દેવું. પુણા થેલીમાં નાખી લે. બીજી થેલી જય શ્રી રામ. ગાડીયામાં હાલે ને, અને હાલીને જાય ને તો થાય નહીં. ખડાઈ કેવું મોટું મોટું ગાઢ વર હોય તો વરણ દેવા દે રે. આવો કોઈક માર્ગ છે મારો નહીં. ટ્રેન ના પાટે લગી એમ જવું પડે છે, પછી પાટે પાટે હાલે હું કા પાટે પાટે. હા છે ને, આવી ગયા ટ્રેન ના પાટે. હાલતા હાલતા જોઈ શકો છો. અને હજુ ઘણું આગું જવાનું છે એમ. સંપલ કેમ નથી હાલ્યા? સંપલ ને હાથમાં કેમ કે ગાળો થાય ને એટલે સંપલ ને શકવા પડે ને. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા ઓલી ખાતે ખેતી આ બાજુની ખાતે પહોંચ્યા. કેટલું હાલ્યા અહીં પહોંચ્યા ને બધા અહીંયા લગી ગામનો મારે ગાલે છે. ગામ ઘણું આગું બધા ગામમાંથી આવે ને વાડીઓ જવાવાળા અહીંયા બાઈકો મૂકેલા. તો હવે અમે હાલીએ, પછી વચ્ચે કાંક આવે તો અમને બતાવતા જાઉં હે. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને મગફળીનું વાવેતર કરેલું છે. ખોકી હે ને, તો ખોકી સેવા આવેલી, પણ હરખી હજી મોટી નથી થઈ. કા હમણાં વરસાદ પડ્યો ને ત્યાં જ વાવી, પહેલા વરસાદ અમારે પડ્યો ને ત્યાં. અને હજી ખડ હે, નીંદેલું બરોબર નથી. જારનું જ ખડ હે, બીજું ખડ નથી ને તાજું. જાર ભાવી હોય ઓલી બાજુ છોક તારે હે ને ગામમાં પોગવાયા છે, લગભગ પોગી ગયા છે, પણ દુકાને હજી નથી પોગ્યા ને. એવું ફ્રેન્ડ, સુશીલા થાકી ગઈ કે હાલી હાલીને. અને વરસાદમાં છાંટા આવે એટલે આ બેહાઈ આખી જ હવે ભાગવું હોય તો વાળી નહીં. અંધારું થવા આવ્યું છે. 4 વાગ્યાના ગયા હતા, 6 તો વાગી ગયા અહીં. કેટલાક વાગે પહોંચ્યા? 6:30 પહોંચું. 6:30 ની આસપાસ લગભગ પહોંચી જાય એવું લાગે છે. રામ જાણે. ફ્રેન્ડ, અહીંયા રહીને મારી વાડી દેખાય, પણ ઝોંકી ઝોંકી દેખાય, ખાલી લેપ જ દેખાય નહીં. બાકી બધું વરસાદનું વાતાવરણ થઈ ગયું ને, વરસાદ સારો થઈ ગયો. જોઈ શકો આ બધું પલળી ગયું હે નહીં. ગામમાં ફરીને આવી ગયા અને રાંધવાનું તો હજી કઈ રાંધ્યું નથી. હવે રાંધવાનું એ પણ લેતા આવ્યા પાણીપુરી, તે પછી બગડી જાય કા. એટલે જાજી બધી નથી લેવા, પણ થોડીક લેતા આવ્યા ટેસ્ટ કરવા. બાકી અત્યારે ચોમાસાનું બહારનું ઓછું ખવાય. સુશીલા ફ્રેન્ડ છે ને ભીજન ચલા લે પોતે એવું કરે. પછી ખાધી ક્યારે ખાધી મને યાદ નથી.
યાદ જ નહીં હોય પાણીપુરી ખાઈ નહીં. કીધું કરશે કલેશ તમે કીધું કે પાણીપુરી ખાવી છે તો પાર્સલ કરાવી લઈએ એમ. તમને તો ઓછી ભાવે ના હું ખાતો જ નથી ભેંડ હો તો મોટે પછી ભાગે. મારે એક ખાટું હોય એટલે પછી મેં કીધું જાજી નથી. સારું હાલો ખાઈ લે. હા ધરાઈ ફ્રેન્ડ એ ધરાઈ જાય છે હમણાં એટલી પાણીપુરી ખાશે ને ત્યાં. તો ફ્રેન્ડ્સ અત્યારે થઈ ગઈ છે સવાર અને બીજો દિવસ થઈ ગયો છે. તો બીજા દિવસના સવારના ગુડ મોર્નિંગ બધાને. તો હે ને ચા પાણીને એવું પીવાઈ ગયું છે પણ ઘરમાં ને ઘરમાં જ આજે પાછું ફરીથી રહેવાનું કેમ કે વરસાદે કાંઈ રજા લીધી નથી. આ બાજુ જોઈ શકો છો ખાબોચિયા ભર્યા હે. તો એવું કાંઈક છે ફ્રેન્ડ્સ. એટલે મળીએ વરસાદ રહે તો પછી થોડીક વાર રહીને મળીએ. અને અમે તો શું કહેવાય ઓલું વરસાદ રહી જાય તો થોડુંક અમારું ફૂંકાઈ જાય કોરું કાઢી નાખે પણ કાંઈ એવું થયું નહીં. અમુકનું સફાઈ કરી રહ્યા ને હરખું કરી રહ્યા કોરું કર્યું નહીં. આમ તો એટલું બધું કોરું નહોતું થયું પણ તોય તે ફરીથી ટપકવાનું ચાલુ થઈ ગયું એટલે ખબર નહીં હવે ક્યારે રહે. અને ઓલું કે ઉપર કાગળ નાખી દો ને એવું બધા કોક કોક કહેતા હતા પણ આવા વરસાદનું કાગળ લેવાય કેમ જાવું. અહીંયા તો મળે નહીં ગામમાં તો એવું બધું ક્યાંય મળતું નહીં હોય એટલે. તો ફ્રેન્ડ અત્યારે વાગી છે 6 અને આજે કંઈક હું સુશીલાની તબિયત અચાનક બગડી ગઈ છે અત્યારે. તો સુશીલા આરામ કરે છે અત્યારે આ બાજુ અહીંયા ખાટલામાં. આવી રીતના કંઈક બહુ તબિયત આજે બગડી ગઈ નહીં બોલતી નથી. અને ફ્રેન્ડ કાલે અમે લઈ આવ્યા હતા ડોડા શું કહેવાય મકાઈ. તો મેં બાફી લીધા હતા ડોડા અને આવી રીતના કંઈક બફાઈ ગયા છે. તો હવે સુશીલાને હું આપી દઉં કેમ કે સુશીલાને ડોડા ભાવે અને એને કાલે ડોડા દીધા હતા કેમ કે મકાઈ. તો કે મારે મકાઈના ડોડા એમને એને જ બાફવા હતા પણ એને આજે તબિયત બરોબર નથી ને એટલે હવે મેં બાફીને હું આપું છું. તો હાલો તો ફ્રેન્ડ આ વિડીયોમાં આટલું. મળીએ કોઈ નવા વિડીયોની સાથે. તો બધાને જય માતાજી, જય શ્રી રામ.